આજે આપણે ગુંદરમાંથી કાચો ગુંદર અને ગુંદરની રાબ બનાવવાના છે. તો પહેલાં આપણે કાચો ગુંદર બનાવશું. તેના માટે આપણે ક્રશ કરેલો 1 વાટકી કાચો ગુંદર લઈ લીધો છે. તેમાં 1 વાટકી કાજુનો પાવડર અને 1 વાટકી બદામનો પાવડર મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી દળેલી સાકરનો પાવડર અને ત્યારબાદ તેમાં આપણે ગોળ ઉમેરશું 1 વાટકી. પછી તેમાં ગરમ કરેલ આપણે ઘી ઉમેરવાનું છે. તેની માટે મેં અત્યારે ઘરનું બનાવેલું ઘી લીધું છે. તમે ગાયનું પણ લઈ શકો છો, જે વધારે સારું અને ગુણકારી હોય છે. હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. આ કાચો ગુંદર પ્રેગ્નન્સી પછી લેડીઝોને ખાય તો તેની માટે ખૂબ જ ગુણકારી અને સારો હોય છે. તેમાં આપણે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર પણ ઉમેરી દઈશું 2 ચમચી. સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. પ્રેગ્નન્ટ લેડીઝને તમે નરણા કોઠીને સવારે 2 ચમચી આપવો અને તેમાં તમે વધારે માત્રામાં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને સૂંઠને તે પણ વધારે માત્રામાં લઈ શકાય છે. તો આપણે આ ડબ્બામાં ભરી લઈશું. કાચો ગુંદર રેડી છે. હવે બનાવશું આપણે ગુંદરની રાબ. તેની માટે આપણે 2 થી 3 ચમચી ઘી લીધું છે. આમાં પણ મેં ઘરના બનાવેલા ઘીનો જ ઉપયોગ કર્યો છે. પછી ત્યારબાદ તેમાં 1.5 થી 2 ચમચી ઘઉંનો લોટ શેકી લઈશું. લોટને સરસ એવો શેકી લેવાનો છે. લાલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. પછી તેમાં ગોળનું પાણી એડ કરવાનું છે, જે મેં પહેલાં રેડી કરીને રાખ્યું છે. ગરમ પાણીમાં ગોળને પલાળીને તે આપણે ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સરસ મિક્સ થઈ ગયા પછી તેમાં કાચો ગુંદર આપણે દળેલો અત્યારે પાવડર યુઝ કર્યો છે તે નાખી લઈશું 1 ચમચી અને સરસ રીતે તેને હલાવી લઈશું. આ ગુંદર પાવડર હોવાથી ચોંટશે નહીં અને સરસ રાબ બનશે તમારી. તેમાં સૂંઠ પાવડર 2 ચમચી અને ગંઠોડા પાવડર 2 ચમચી એડ કરશું. આમાં તમે ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો અને એલચી પાવડર પણ એડ કરી શકો છો. અત્યારે મેં નોર્મલ રાબ બનાવી છે. તમે જોઈ શકો છો કે હવે સરસ આપણી રાબ તૈયાર થઈ ગઈ છે અને ગુંદર પણ આપણો એકદમ સરસ રીતે તેમાં મિક્સ થઈ ગયો છે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. હવે આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું. તૈયાર છે આપણી ગુંદરની રાબ. તેમાં ઉપરથી આપણે બદામનો પાવડર એડ કરશું. અને કાચો ગુંદર પણ આપણો ડબ્બામાં ભરી લીધો છે. તૈયાર છે આપણી ગુંદરની રાબ અને કાચો ગુંદર.